એક બાજુ રાજ્ય સરકાર 60,000 કરોડનું એક વર્ષ માટે શિક્ષણ પાછળનું બજેટ જાહેર કરીને શિક્ષણ સુધારવા માટે પોતાની પ્રતિબદ્ધતા કેટલી છે એટલું દર્શાવવાનો પ્રયત્ન કરી રહી છે અને બીજી બાજુ શિક્ષકો જ્યારે રસ્તા પર ઉતરે ત્યારે એમને ઢોર માર મારવાનો પ્રયત્ન કરે છે અને પછી બીજા જ દિવસે સરકાર જાહેરાત પણ કરે છે કે 25 માર્ચ સુધીમાં અમે ડીવી કરી દેવાના છીએ અને નોકરીએ લઈ લેવાના છીએ અને પાછું સાથે સાથે એવો જીઆર પણ કરે છે એના પહેલાં કે ગ્રાન્ટીન એડમાંથી છૂટું થવું હોય તો શિક્ષકોને સંસ્થાની પરવાનગીની જરૂર નથી। સરકાર શું ગંભીરતાથી ક્યારેય એ વિષય પર વિચાર કરશે કે શિક્ષક અને શિક્ષણ આ બંનેને ગુજરાતમાં ટકાવી રાખવા માટે માતૃભાષાના દિવસ પર માત્ર ભાષણો આપવા માટે નહીં પણ માતૃભાષાના શિક્ષણને ટકાવી રાખવા માટે સરકાર પાસે શું ખરેખર કોઈ નીતિ છે કે કેમ? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। અમુક વિષયો એવા હોય છે કે જ્યારે એમાં તમે હદથી વધારે કરપ્શન કે બાકીની સ્થિતિ જુઓ તો તમને થાય કે યાર તમે લોકોના પાણીના પૈસા ન ખાઈ શકો। માંડ વર્ષો પછી કોઈ યોજના આવે, લોકોના ઘરે ઘરે પાણી કે શૌચાલય માટે પ્રયત્નો થાય ને તમે એનાય પૈસા ખાઈ જાઓ। તમે બાળકોના હકની શિક્ષાના પૈસા ખાઈ જાઓ। સરકારો પૈસા ન ફાળવે તો આપણને પ્રશ્ન થાય કે પૈસા ફાળવતી નથી। બજેટમાં 60,000 કરોડ રૂપિયા શિક્ષણ પાછળ વાપરવાના આવે અને શિક્ષકોને લેવા માટે ને એની આખી આ પ્રક્રિયા કરવા માટે વર્ષોના વર્ષો લાગી જાય, ભરતી થવામાં વર્ષો લાગી જાય અને પછી સમયની એક લટકતી તલવાર આમ લટકતી રહે ત્યારે સમજાય નહીં કે સરકાર એક્ઝેક્ટલી એજ્યુકેશનમાં કયું સ્ટેન્ડ લઈને કામ શું કરવા માંગે છે। સરકાર એવું દર્શાવવા માંગે છે આંકડો બતાવીને કે અમે આટલા 1000 કરોડ ફાળવ્યા, શું કરીશું તો કે સ્માર્ટ શાળાઓ બનાવીશું। કેવી સ્માર્ટ હશે શાળાઓ? તો કે સરસ મજાના ડિજિટલ બોર્ડ હશે, સોફ્ટવેર પાછળ પૈસા વાપરીશું, બાકીનું બધું ધ્યાન રાખીશું, પણ ભણાવશે કોણ અંદર? કે ના, એ તો અમે કોન્ટ્રાક્ટ પર રાખીશું 11 મહિનાના, એટલો બધો ખર્ચો પોસાય નહીં અમારા પર, પછી પેન્શનનો બોજ આવે છે। સરકાર પાસે એ વાતનો પણ જવાબ છે કે સરકારી શાળાઓ બંધ કેમ થઈ રહી છે? શું એ વાતનો જવાબ છે કે સાવ ઓછી ગુણવત્તાવાળા, ખૂબ ઓછું ભણેલા સરખામણીએ ખૂબ ઓછા, એટલે જે લોકો ટેટ પાસ ન કરી શક્યા હોય એવી રીતે પ્રાઇવેટમાં ભણાવતા શિક્ષકોની પાસે મા બાપ કઈ મજબૂરી છે કે પોતાના બાળકોને મોકલે છે? બદલાતા સમયની સાથે માતૃભાષા જ્યારે દરેક માધ્યમોમાં ફરજિયાત થઈ ગઈ છે ત્યારે બાકીની અંગ્રેજી માધ્યમ કે બાકીના માધ્યમની એટલીસ્ટ શહેરોમાં કેટલી શાળાઓ સરકાર ખોલવા માંગે છે? સરકાર પાસે એ કોઈ જ વાતોના જવાબ નથી, પણ એ પ્રશ્નો માટે અથવા પોતાની નોકરી માટે, જો કે શિક્ષણના પ્રશ્નો માટે પણ નહીં, માત્ર પોતાની નોકરીનું ફોકસ રાખીને પણ છોકરાઓ વારંવાર ગાંધીનગરમાં ધક્કા ખાય, એક પછી એક તારીખો મળતી જાય અને એ લોકો રસ્તા પર પહોંચે ત્યારે એમને ખૂબ મારવામાં આવે, ઢસડવામાં આવે। રસ્તા પર શિક્ષકોનું ઢસડાવવું એ ગાંધીનગરના આંદોલનની સામાન્ય તસવીર થઈ ગઈ છે અને સરકાર પાસે બિલકુલ સ્પષ્ટતા સાથેનો જવાબ નથી હોતો કે તમારે બીજા દિવસે જે વાત માનવાની છે, તમે ઓન રેકોર્ડ બીજા દિવસે જે વાતનો પરિપત્ર જાહેર કરવાના છો, આગલા દિવસે મારી શું કામ રહ્યા છો એમને? માત્ર એટલા માટે કેમ કે પ્રશ્ન પૂછવા આવ્યા છે? એવું કહીને કે એમનામાં ધીરજ નથી, કહ્યું કે ભાઈ થશે તો શાંતિ રાખો। ક્યારનું કહી રહ્યા છો ને કઈ પરિસ્થિતિમાં છે એ છોકરાઓ, એનો વિચાર કર્યો? શિક્ષણ સાથે અતિશય પ્રયોગો થઈ રહ્યા છે। મન થાય ત્યારે બીએડ 1 વર્ષનું થાય, મન થાય ત્યારે પીટીસીના આધારે શિક્ષકો લેવાના, મન થાય ત્યારે બીએડ 2 વર્ષનું કરી દેવાનું અને મન થાય ત્યારે પાછું 1 વર્ષનું કરી દેવાનું। જે 10 વર્ષ ગાંડાની જેમ 2 વર્ષ જે લોકોએ બીએડ કર્યું એની શું ભૂલ? એ સારું હતું કે આ સારું છે? જો પહેલાં 1 વર્ષવાળું હતું એ જ સારું હતું તો વચ્ચે 2 વર્ષના ગતકડા શું કામ લાવ્યા? જો તમે નોકરી નથી આપવા માંગતા તો આટલી બધી કોલેજોને પરમિશન કેમ આપી રહ્યા છો? શિક્ષક પાસે ક્યાં બીજા પ્રોફેશનની તક હોય છે? એમણે જો સ્ટાર્ટઅપ જ કરવું છે, એમણે જો બિઝનેસ જ કરવો છે, એમણે જો વડાપાવની લારી જ ચલાવવી છે તો એ શું કામ બીએડ કરશે? બીએડ ભણ્યા પછી કોઈને વડાપાવની લારીની સલાહો કેમ આપવાની? બીએડ કર્યા પછી ને એટલું ભણ્યા પછી કોઈને સલાહ કેમ આપવાની કે આવો મારી કંપની પર આવી જાઓ, મારે પ્યુનની જરૂરત છે, હું તમને રાખી લઈશ? એ શું કામ આવે? રોજગારીની ને પ્રચ્છન્ન રોજગારીની વ્યાખ્યાઓમાં અટવાતા અને કદાચ ન સમજતા માણસો પાસે એ વાતનો જવાબ નથી કે કંપનીને સારા માણસની જરૂર છે, લોકોને રોજગારીની જરૂર છે, તો બંને વચ્ચેનો મેળ કેમ નથી બેસી રહ્યો? 12મા ધોરણ સુધી રટ્ટા મારીને ભણ્યા પછી વ્યવસ્થાઓમાં, સરકારી વ્યવસ્થાઓમાં અટવાયેલા કરોડો રૂપિયાની ને ઘણીવાર લાખો રૂપિયાની ફી ભર્યા પછી, એજ્યુકેશન પાછળ એટલો ખર્ચો કર્યા પછી પોતાનું સીવી સારી રીતે ન બનાવી શકે એ પ્રકારના બાળકો પેદા કરતી સિસ્ટમ જવાબદાર છે। એ બાળક 6 મહિનાની ટ્રેનિંગ લેશે, છોકરાઓ તો બહુ જ સારો કર્મચારી બની શકે છે, પણ એને શું કામ જરૂર પડે છે એ ટ્રેનિંગની?
એના ભણવાના 4 વર્ષમાં કેમ એ કશું જ નથી ભણી શકતા? આ કોઈ જ વાતોનો જવાબ ન આપી શકતી સરકારે શિક્ષકો માટે જાહેરાત કરી છે. 25 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન એનું લિસ્ટ સરકાર બહાર પાડી દેશે. સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ બહાર પડશે. બિન સરકારી અનુદાનિત ગ્રાન્ટીનેડ શાળાઓ આપણે જેને કહીએ છીએ એના માટે 30મી માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે અને એપ્રિલ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પહેલી વારનું નથી કે ખૂબ આંદોલન થયું હોય, રસ્તા પર લોકો અટવાયા હોય અને પછી સરકારે જાહેરાત કરી હોય. એ પહેલી વારની તસવીરો નથી. મેં તો ખૂબ પેંડા ખાધા છે મારી કારકિર્દીમાં કે જેમાં છોકરાઓએ બહુ જ આંદોલન કર્યું હોય, એ આંદોલનનું સતત તમે કવરેજ કર્યું હોય ને પછી આમ છોકરાઓ લાગે એટલે પછી પેંડા લઈને આવે તમારી ઓફિસમાં. એ પેંડા મીઠા નથી લાગતા. એટલે મીઠા નથી લાગતા કે સ્વાદિષ્ટ નથી લાગતા કેમ કે તમે એ સંઘર્ષને જોયો હોય છે જેમાંથી એ છોકરાઓ પસાર થાય. એ છોકરાઓ કે જેની સાથે તમારે આમ તો જોવા જઈએ તો કોઈ જ સંબંધો નથી હોતા. તમે એમને નથી જાણતા, એ તમને નથી જાણતા અને છતાંય તમે એમને એટલા બધા ઓળખતા થઈ જાઓ છો કે એમના વિશે, એમના ઘર વિશે બધું તમને ખબર હોય છે. એટલે ખબર હોય છે કેમ કે તમારે કમનસીબે વારંવાર આંદોલનના એ રસ્તાઓ ઉપર મળવાનું થાય છે. આંદોલન એ લોકતંત્રને ટકાવી રાખવા માટે ખૂબ મહત્વનો હિસ્સો છે. પણ દરેક નાની વાત પર આંદોલન કરવું પડે તો એ તો સરકારને શોભતું નથી. કર્મચારીઓ જે સરકારી વ્યવસ્થામાં લાગી જાય છે એના પછી એમનું મોઢું સિવાઈ જાય છે, ક્યારેય પોતાનો અવાજ ઉઠાવી નથી શકતા. સામાન્ય માણસની અંદરનું નાગરિક તત્વ ગુજરાતમાં ક્યારનું એ મરી પરવાર્યું છે. ક્યારે છેલ્લે કયા માણસે પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હશે બહુ દૂરની વાત થઈ ગઈ છે. લોકતંત્ર ગુજરાતમાં બહુ જ હદ સુધી મરી પરવારવામાં ગુજરાતના વિપક્ષનું પણ બહુ મોટું યોગદાન છે. એ છેલ્લે ક્યારે કયા મુદ્દા પર કેવી રીતે લડ્યા હશે પછી યાદદાશ્તમાં બહુ જ આવતું નથી. એમણે ક્યારે બહુ મહેનત કરી હશે પરિણામો માટે એ પણ તસવીરો ખબર નથી. પણ જે શિક્ષકો સાથે કે શિક્ષણ સાથે થઈ રહ્યું છે એ સતત ન થવું જોઈએ. એની સ્પષ્ટતા તો બધાના મગજમાં હોવી જોઈએ. એકદમ સંક્ષિપ્તમાં એ તસવીરો જુઓ કે જે સોમવારના દિવસે છોકરાઓ જ્યારે રસ્તા પર ઉતર્યા ગાંધીનગરમાં ત્યારે એમની સાથે શું થયું હતું. કેવું વર્તન કર્યું આપની સાથે? કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને છેલ્લા 2 વર્ષથી અમે ગુજરાત સરકારને, સત્તા પક્ષને અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ, પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી. આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ 1000 કરતાં વધારે ઉમેદવારો છે એ એકઠા થયેલા હતા. અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે, લાગણી છે, માંગણી છે, રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા. તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા. સરકારની માત્ર શિક્ષકો માટે નહીં પણ શિક્ષણ સંસ્થાઓ ચલાવતા ટ્રસ્ટીઓ માટે પણ કોઈ જ નીતિ નથી. કચ્છ જેવો એક એવો પ્રદેશ કે જે પ્રવાસનમાં ટોચ પર છે, વિશ્વના ફલક પર જેની પોતાની ઓળખાણ છે. દુનિયાની કોઈ સંસ્થાઓ મોટા ભાગે બાકી નહીં હોય કે જ્યાંથી પ્રવાસીઓને એમણે કચ્છમાં ધોરડો કે ધોળાવીરા નહીં મોકલ્યા હોય. એક એવું શહેર, એવું નગર, એવો પ્રદેશ કે જેની પાસે સભ્યતા છે, સભ્યતાની યાદી છે, એવા માણસો કે જે બહુ જ અલગ છે. એ પોતાની રીતે અલગ રીતે સચવાયેલા અથવા એમની મીઠાશ એટલે જળવાયેલી છે. એમની અંદર સ્વાર્થ નામનું તત્વ એટલા માટે એટલું બધું નથી ચડ્યું જે ઘણા બધી જગ્યાએ જોવા મળે છે, બાકી શહેરોમાં જોવા મળે છે. એનું કારણ કે એ ખાસ્સા અલગ રહ્યા છે. પણ એનો મતલબ કચ્છ એ સજાનો પ્રદેશ નથી. કચ્છમાં કોઈને નોકરી મળે અથવા કોઈને તમારે ટ્રાન્સફર કરવી છે કે સજા આપવી છે તો તમે એને કચ્છ મોકલી દો. આ પ્રકારનું જે માનસ ઘડવામાં આવ્યું અને શિક્ષણ પર બહુ મોટી અસર કરી. સરકારે હમણાં જ એક GR બહાર પાડ્યો જેમાં સરકારે નિયમ કર્યો કે ગ્રાન્ટીનેડ શાળાના શિક્ષકોએ જો એમની ટ્રાન્સફર બીજી જગ્યાએ એમને નોકરી મળે અથવા લેવી હોય ત્યારે એમણે ત્યાંથી છૂટા થવા માટે ટ્રસ્ટીની સાઇનની અથવા એ સંસ્થાની NOCની જરૂર નથી. એટલે ત્યાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન મળે તો પણ એ લોકો છૂટા થઈ શકે. શિક્ષકના દ્રષ્ટિકોણથી જોઈએ કે એક માણસ કે જે છેક મહેસાણાથી કે પંચમહાલથી નોકરી કરવા માટે કચ્છ ગયો છે, એને પોતાના જિલ્લામાં નોકરી મળે છે અને વતન પાછા આવવું છે તો એના માટે કેટલી અદ્ભુત વાત હશે કે એને જરૂર નથી સંસ્થાની NOCની, એ તરત આવી શકે છે. પણ એ સંસ્થાને બાળકોનું શું?
એક બાજુ એક પરિવાર, એક શિક્ષકનું જીવન એ પણ બહુ જ મહત્વનું છે. પણ જો સામે અનેક એવા બાળકો કે જે શાળામાં ભણવા આવ્યા છે અને મોટા ભાગે જ્યારે ઇન્ટરવ્યૂઝ કરે છે શાળાઓ, ત્યારે એ પૂછતા હોય છે એમને કે જો તમારે કચ્છમાં રિટાયર થવું છે તો જ તમે કચ્છમાં આવો નોકરી કરવા માટે. સરકારને કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે કે તમે કચ્છની શિક્ષણની ને શિક્ષકની પરિસ્થિતિ સમજો. કચ્છમાં શિક્ષકો નથી ટકતા, જેવી ટ્રાન્સફર આવે તરત છોડીને ભાગે છે. અને એ છોડીને ભાગતા શિક્ષકો કે જેનું મન કચ્છમાં ચોંટતું જ ન હોય, એ કચ્છના બાળકોને શું ભણાવવાના? જેનું મન જ ટ્રાન્સફર લેવા માટે થનગનતું હોય, એ બાળકોને કેવી રીતે ભણાવશે? બહુ સરળ નથી એ જીવન. દરેક માણસો એ કરી નથી શકતા. તમે દરેક શિક્ષક પાસે એવી અપેક્ષા પણ ન રાખી શકો, કેમ કે એમનું પણ વ્યક્તિગત જીવન છે. પણ શું સરકાર એનું કોઈ નિયંત્રણ અથવા એના પર એનું કોઈ સોલ્યુશન લાવી શકે એમ નથી? તો એનો ઉપાય છે. તમે જિલ્લામાં કચ્છમાં સૌથી વધારે સમસ્યા છે, દાહોદમાં સમસ્યા છે, તો આવા જિલ્લાઓને પ્રાથમિકતા આપીને શું તમે ત્યાંની ત્યાં ભરતી કે બાકી કોઈ વ્યવસ્થા નથી કરી શકતા? જો કરી શકો છો તો લાગુ કેમ નથી કરતા? અને જો નથી કરી શકતા તો સમસ્યા કેમ આવી રહી છે? એ વિષય પર પણ આજ દિન સુધી સ્પષ્ટતાથી જવાબ નથી મળ્યો. એનઓસી વાળો નિયમ બદલી દીધો એટલે હવે શિક્ષકો તરત જ ત્યાંથી જતા રહે. અધવચ્ચે અટવાયેલા બાળકોને એ વિષયો કોણ ભણાવે? 11 મહિના માટે કે કોઈને કોઈ રીતે કોન્ટ્રાક્ટ પર આવેલા શિક્ષકો ભણાવી શકે છે, પરંતુ છતાંય આખી બાળકની એ યાત્રામાં સાથે નથી રહી શકતા. બાળક માટે શિક્ષણ એક યાત્રા છે. એ પહેલા ધોરણમાં કોઈ શિક્ષકો સાથે જોડાય છે, 1 થી 8 સુધી, એ 8 વર્ષ જ્યારે એકની એક શાળામાં એકના એક વાતાવરણમાં જાય છે, એ દરરોજ એકના એક ચહેરાઓ જોવે છે, ત્યારે એની સાથે એ જોડાય છે. કચ્છની કચ્છિયત છીનવાઈ રહી છે. કચ્છની પાસેથી કચ્છનો મિજાજ કોઈને કોઈ છે જે છીનવી રહ્યું છે સતત. એવા માણસો ત્યાં જાય, એ લોકો માટે પણ સંઘર્ષ પડે છે. ત્યાંની ભાષા જાણે છે, પ્રકૃતિ નથી જાણતા, ત્યાંના માણસો વિશે નથી જાણતા, અને એમને એવું લાગે છે કે આ બહુ શુષ્ક અને સૂકો પ્રદેશ છે, અમે અહીંયા ક્યાં આવી ગયા. એ લોકોને કચ્છમાંથી નીકળવું હોય છે, ભાગવું હોય છે. પણ કચ્છના એ માણસોનું શું કે એમને પણ તો શિક્ષાનો અધિકાર છે. સરકાર આમાં કોઈ વચ્ચે ઉકેલ અથવા નિવેડો કંઈક લાવે, ગંભીરતાથી વિચારે. આટલા શિક્ષકો ત્યાંથી છોડીને જઈ રહ્યા છે, તરત છોડીને જાય છે, વચ્ચે સમય નથી મળતો એ ટ્રસ્ટને. તો એ જે સ્કૂલો ચલાવતા માણસો છે, ક્યારેક સરકાર એમની સાથે પણ સંવાદ કરે. એ સંવાદ કરીને એના ઉકેલ તરફ પણ વિચાર થાય. અને જે શિક્ષકો આજે નોકરી કરવા માટે અને નોકરી મેળવવા માટે આટલા બધા પ્રયત્નો કરે છે, નોકરી મળ્યા પછી પણ એની કદર રાખે. નોકરી મળ્યા પછી પણ એ સમજે કે શાળામાં જઈને બહેનોએ શાક સમારવા નથી આપવાનું વિદ્યાર્થીઓને, એમણે ઘડતર કરવાનું છે. અને આ ઘડતર એ રાષ્ટ્રનું ઘડતર થશે, આપણા દેશનું ભવિષ્યનું, આપણા બાળકોનું ઘડતર થવાનું છે. આ શિક્ષકોના હાથમાં છે. અને એટલે જે પોતાનું દાયિત્વ એટલા જ પેશનેટલી નિભાવે જેટલી તીવ્રતા સાથે આંદોલન રસ્તા પર કરી રહ્યા છે. અને એટલે જ અપેક્ષા રાખીએ કે અમારે આવનારા સમયમાં નોકરી અહીંયા ચાલે છે અને વિદેશ ફરવા જતા રહ્યા એવા કોઈ શિક્ષકોની, અત્યારે જે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે નોકરી માટે, એમની સ્ટોરી ન ચલાવવી પડે. રાજ્યની વિધાનસભામાં શું થઈ રહ્યું છે? ભીખુસિંહ પરમાર, અરવલ્લીના નેતા, ધારાસભ્ય, રાજ્ય કક્ષાના મંત્રી, એ વિધાનસભા પહોંચ્યા તો બહુ જ સ્વાભાવિક હતું કે એમને પ્રશ્ન પૂછાય કે ભાઈ તમારા છોકરાઓએ શું કર્યું, અમને માર્યા, આવું કેમ માર્યા? તમે તો કાયદો બનાવો છો, છોકરા કાયદો હાથમાં લે, કેમનું ચાલે? પોલીસ તમારું નથી સાંભળતી, એવું જો તમારો દાવો હોય તો કોણ સાંભળશે? પોલીસની પણ કોણ ફરિયાદ કરશે? તમે એ વિષય પર વાત જાતે રસ્તા પર ન્યાય કેવી રીતે કરી શકો? રસ્તા પર ન્યાય કરવાનો કોઈને અધિકાર નથી હોતો. એ પ્રશ્ન તો બહુ જ સ્વાભાવિક હતો કે એમને પૂછાશે. એમણે જવાબ શું આપ્યો? જવાબ સાંભળ્યા પછી કદાચ તમને ભરોસો નહીં આવે કે આવી વાતમાં આ જવાબ આપ્યો એમણે, પણ છતાંય આપ્યો. સાંભળીએ એમને. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. અંદર નહીં આવતા રહો, કાંઈ પડી ગયું. ભીખુસિંહ પરમારનો આ જવાબ આપવાનો ઉદ્દેશ્ય શું, એ માત્ર એ જણાવી શકે. એમને સંપર્ક કરવાનો તમે ગમે તેટલો પ્રયત્ન કરો, એમની સાથે સ્વાભાવિક રીતે વાત નથી થઈ શકવાની. માત્ર આ પ્રકરણમાં નહીં, આની પહેલાં જ્યારે BZનો કેસને મુદ્દો આવ્યો હતો ત્યારે પણ એ જવાબ નહોતા આપી શક્યા કે ભાઈ એમના છોકરાઓ એક જ ટ્રસ્ટમાં જોડાયેલા છે, તમારી સાંઠગાંઠ છે, એના પર તમે શું કહેશો? એના પર પણ એમની પાસે જવાબ નહોતો. પણ તમે ભગવાન શ્રીરામને વચ્ચે લાવશો? એ ભગવાન શ્રીરામ, એ રાજા રામ કે જેણે આદર્શ ન્યાય વ્યવસ્થા, અને પ્રજાના મનમાં શું જશે, પ્રજા એમાંથી કયા સંસ્કારોનું સિંચન કરશે, એમ કરીને પત્નીને ત્યજ્યા. એવા પત્ની કે જેનું આજ દિન સુધી આદર્શ નારીઓમાં એના સિવાય કોઈ બીજા ઉદાહરણ આપણે નથી આપી શકતા, એવા સીતાને ત્યાગ્યા. અને તમે ઉદાહરણ આપો છો કાયદો વ્યવસ્થાની મજાક કરવામાં, તમારા છોકરાઓ રસ્તા પર ન્યાય કરી દે છે, એમાં જવાબ આપો છો જય શ્રી રામ.
તો શું ભારતીય જનતા પાર્ટી માટે જય શ્રી રામનો મતલબ છે કે અમે ફાવે એ કરીશું, મન ફાવે એ કરીશું, તમારાથી થાય એ કરી લો? મંત્રી ભીખુસિંહ પરમારનો જવાબ કદાચ જય શ્રી રામ ઇઝ ઇક્વલ ટુ થાય એ કરી લો, અમે આ જ કરીશું. અમે જય શ્રી રામ બોલીએ છીએ મતલબ અમારી ઓથોરિટી છે રામ પર. અમે જય શ્રી રામ બોલી દીધું મતલબ અમે એ સરકારનો હિસ્સો છીએ જે સરકાર આ બધી છૂટ આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી બંને રાજ્યના ખૂબ માનનીય નેતાઓએ પોતાના ભાષણો ફરી એકવાર શાંતિથી સાંભળવા જોઈએ. એમણે વિચાર કરવો જોઈએ કે એ જે બોલે છે, વક્તવ્યો આપે છે, આ સાંભળ્યા પછી શું ફરી એકવાર એમણે એ જ પ્રકારના ભાષણો કે એ જ પ્રકારના શબ્દોનું ચયન કરવું જોઈએ? શું રાજ્યની જનતા અને રાજ્યના બાકીના હિસ્સાની તો જવા દો, પણ અરવલ્લીના એ હિસ્સાની જનતા તમારા ભાષણોને ગંભીરતાથી લેશે કે પછી એ પણ એવું જ માનશે કે નેતાઓ છે તો બોલે, એમના બોલ્યાનું બહુ ગણકારવાનું નહીં? નેતાઓના વચનની ને જીભની કિંમત નથી રહી અને એટલા માટે કદાચ રાજ્યમાં પરિસ્થિતિ આ છે. શું કહ્યું મંત્રીએ? ફરી એકવાર કરીએ એના પર નજર અને એના પછી વિપક્ષના નેતાએ એના પર શું કહ્યું, કોંગ્રેસના નેતાએ એ પણ સાંભળીએ. श्री राम जय 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 श्री राम. ગુજરાતમાં બેવડા ધોરણથી શાસન ચાલે છે. કાયદો પણ અલગ અલગ લોકો માટે અલગ અલગ પરિભાષા હોય એવી રીતે એનું અર્થઘટન કરવામાં આવે છે. એક તરફ કોઈ ગુંડાગીર્દી કરે, કોઈની પર મારામારી કરે તો એને તાત્કાલિક પોલીસ સામેથી કેસ કરી ધરપકડ પણ કરે છે અને એના વરઘોડા પણ કાઢે છે. અને બીજી બાજુ જો મંત્રીના પુત્ર મારામારી કરે તો એની પર કોઈ ફરિયાદ પણ નથી થતી, કોઈ કાર્યવાહી પણ નથી થતી. એ જ રીતે ગુજરાતમાં જોઈએ તો કેસરી ખેસ પહેરો, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને બધું જ ખોટું કરવાનો પરવાનો મળે છે કે કાયદો હાથમાં લેનારાનો તો વરઘોડો નીકળશે, કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે. તો મારે ગૃહ રાજ્યમંત્રીને કહેવું છે કે આ ભીખુસિંહના દીકરાઓએ દાદાગીરી કરી છે, ખુલ્લેઆમ માર મારતા વિડીયો મળ્યા છે, તો એમને ચમરબંધીને છોડશો કે પકડશો એ પણ જણાવે. મારે ગૃહ રાજ્યમંત્રીને કહેવું છે કે કાયદો હાથમાં લેનારાનો વરઘોડો તો નીકળશે જ. એવી જે તમે મોટી મોટી વાતો કરો છો, હવે આ મંત્રીના પુત્રોએ કાયદો હાથમાં લીધો છે, એમનો વરઘોડો નીકળશે કે કેમ, એવો ગૃહ રાજ્યમંત્રી જવાબ આપે. જે પ્રકારે વિડીયોમાં જોઈ રહ્યા છે એ પ્રકારે ભીખુસિંહ પરમારના પુત્રોને ક્યાંક કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવેલો અને એનો પ્રતિકાર એમના પુત્રએ કરેલો છે. પરંતુ બંને પક્ષોએ ક્યાંય સમાધાન થયું હોય, કોઈ પણ વ્યક્તિએ ન પોલીસનો એપ્રોચ કર્યો કે ન કોઈ ફરિયાદ નોંધી. પોલીસને પણ આવા વિડીયોના ફૂટેજ મળવાને કારણે પોલીસે જાત તપાસ કરી અને આજે પોલીસ પોતે જ ફરિયાદી બની અને ફરિયાદ નોંધી છે. હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જે પ્રકારે રાજ્યની અંદર માનની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં માનની હર્ષભાઈ ગૃહમંત્રીના વડપણ હેઠળ જે પ્રકારે કાયદો અને કાયદાનું શાસન ચાલી રહ્યું છે, કાયદો કાયદાનું કામ કરશે. ચાહે મંત્રીના પુત્ર હોય, ચાહે સામાન્ય વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિને ગુજરાતમાં કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને બિલકુલ પોલીસની કાર્યવાહી યોગ્ય રીતે થશે, કાયદો કાયદાનું કામ કરશે. કોંગ્રેસે બીજું એક વિરોધ પ્રદર્શન કર્યું. આદિવાસી વિરોધી સરકાર છે એવો દાવો કર્યો. સ્કોલરશીપનો મુદ્દો હતો. નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. જો કે એ ગૃહમાં હોત તો એ આમાં કંઈ વિશેષ ફરક પાડી શકતા કે કેમ એ ખબર નથી, કેમ કે સંખ્યાબળ નથી કોંગ્રેસની પાસે. પણ છતાંય કોંગ્રેસ, મને એવું લાગે કદાચ તમે બહુ ઓછા થઈ જાઓ તો બહુ ક્રિએટિવ થઈ શકતા હોવ છો અને એટલે જ કોંગ્રેસ આમ ક્રિએટિવ પેલી એડ એજન્સી કે પીઆરમાં જે લોકો કામ કરતા હોય એમને બહુ સારી રીતે ખબર છે કે એમણે દરરોજ કંઈક નવું વિચારવાનું છે કે શું જોશે લોકો, શું જોવું ગમશે એમને. એ રીતે કોંગ્રેસ પણ એવું વિચારી રહી છે કે કંઈક ક્રિએટિવ કરીએ કે સોશિયલ મીડિયામાં કે મીડિયામાં વાયરલ થઈ શકાય અથવા લોકોને એવું ધ્યાન ખેંચાય કે હા ભાઈ વિપક્ષ છે ને આ બધા મુદ્દા ઉઠાવી રહ્યું છે. તો ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલના વિરોધમાં પહેલાં ડૉક્ટર એક ધારાસભ્ય પેશન્ટ બન્યા, બાકીના ડૉક્ટર બન્યા અને પછી એ વાતને લઈને મૂકી હતી. આજે એમણે આદિવાસીના મુદ્દા પર સરકારની સામે બાયો ચડાવી છે, વિરોધ કર્યો છે, ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે. એ વખતે જે દ્રશ્યો સામે આવ્યા, કરીએ એના પર નજર. आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी. आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं. करो चालू करो. वो
2010માં યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં, પછી MBBS હોય, BHMS હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે MBA હોય, કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશિપ આપવામાં આવતી હતી. પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના 18/10/2024ના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ? અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ? તો હા કે નામાં જવાબ આપો. તો મંત્રી શ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય, કોલેજમાં પીરિયડ લેતા હોય એ રીતે લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો. એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ. આદિવાસી સમાજ અન્ય સમાજને કોઈ પણ અન્યાય થશે અમે અન્યાય સહન કરવાના નથી. આ આદિવાસી વિરોધી સરકારનું માનસ ચિત્ર ખબર પડી ગયું છે અને એની સાથે જોડાયેલા ભાજપના એના નિશાન પર ચૂંટાઈ આવેલા આદિવાસી સમાજના એક પણ ધારાસભ્ય અમને સપોર્ટ કર્યો નથી. આ આદિવાસી સમાજ એ ચિંતાનો વિષય છે અને અમને આજે બહાર પણ કાઢી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજનો પ્રશ્ન પૂછવાના બાબતમાં. પરંતુ અમે આદિવાસી સમાજની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની વાલીની સાથે છે. પરંતુ આ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે. અને છેલ્લે વાત અર્થવ્યવસ્થાને જોવાના બહુ બધા દ્રષ્ટિકોણ છે. એટલે જેમ કે નિખિલ કામત, ઝીરોધાના ફાઉન્ડર, જેમણે પ્રધાનમંત્રી સાથે પોડકાસ્ટ કર્યું હતું, એમણે હમણાં લખ્યું, એમનો સિંગાપુરના અનુભવ વિશે લખતા એમણે કહ્યું હતું કે ત્યાં મોટાભાગે માણસો ઘરે નથી ખાતા, એટલે બહાર જ જમી લે છે. એમને જે પ્રકારનું જમવું હોય એ પ્રકારનું જમવાનું એમને મોટાભાગે મળી જતું હોય છે અને પ્રેફર કરે છે બહાર જમવાનું. ભારતમાં પણ બદલાતી ઇકોનોમીને જોતા આ પ્રકારની રેસ્ટોરન્ટ કે ક્લાઉડ કિચનમાં કેટલો પોટેન્શિયલ છે એવું એ દર્શાવવા માંગતા હતા. એમનો ઉદ્દેશ્ય અર્થતંત્ર તરફ ચર્ચાને વેગ આપવાનો હતો. જો કે ચર્ચા ઘરે જમવું કે બહાર જમવું એના પર જતી રહી. એટલે જે ખૂબ જાણીતા સેલિબ્રિટી શેફ છે અને ડાયટિશિયન, ન્યુટ્રિશનના એક્સપર્ટ છે એવા રુજુતા દિવાકરે કહ્યું કે ભાઈ બહુ પૈસાવાળા છોકરાઓના રવાડે ન ચડતા, ઘરનું જમવાનું બેસ્ટ જમવાનું છે. ઘરનું જમવાનું એટલા માટે સરસ જમવાનું છે કેમ કે આપણી આંખોની સામે બને છે, આપણે જાતે બનાવીએ છીએ, આપણને ખબર છે આપણે કેવું બનાવ્યું છે, આપણને ખબર છે કે આપણે શું સાંજની ખીચડી સવારે વઘારીને ખાઈ રહ્યા છીએ, આપણને એ ખબર હોય છે કે આપણે કેવો લોટ વાપરી રહ્યા છીએ. ટૂંકમાં આપણને બધું ખબર હોય છે. પણ આપણને હવે એ સમસ્યાઓ આવી છે કે ઘરનું જમવાનું પણ કેટલું સેફ, કેમ કે તમે જે ચીઝ વાપરી રહ્યા છો એ તમે જાતે નથી બનાવતા, તમે જે પનીર વાપરી રહ્યા છો એ તમે જાતે નથી બનાવતા, લોટ કેવો છે, મિક્સ છે, શું છે, અસલી છે, નકલી છે, ખબર નથી, ઘી, તેલ અસલી છે, નકલી છે, એના કોઈ ટેસ્ટ તમે નથી કરી શકતા. અને બહારના દેશોમાં રેસ્ટોરન્ટમાં જ્યારે ઘણી બધી ચોકસાઈની ગેરંટી મળે છે ગુણવત્તાની, અહીંયા એ ગુણવત્તાની ગેરંટી કોણ આપશે કે હવે ખબર નથી. કેમ કે રેસ્ટોરન્ટમાં અમે વચ્ચે ચેકિંગ કર્યું હતું એટલે અમને ખબર છે કે શું હાલત છે રેસ્ટોરન્ટની. જે લોકો રેસ્ટોરન્ટના કિચનમાં ગયા હોય, રસોડામાં તમે જાઓ તો જમવાનું ખાવાની ફરીથી હિંમત કરી શકો કે કેમ એ ખબર નથી. જો કે સમૃદ્ધ માણસોને ખૂબ સારું અને સ્વસ્થ જમવાના ઓપ્શન મળી રહે છે. અમદાવાદમાં પણ મળે છે, બાકીની જગ્યાએ પણ મળે છે. વાત અર્થતંત્રની છે. એક બાજુ એવો એક વિશાળ વર્ગ છે કે જે ભારતીય અર્થતંત્રમાં પોતાનું ભવિષ્ય જોઈ રહ્યું છે. એવું માને છે કે દેશ જો એક ચોક્કસ પાટા પર સારી રીતે આગળ વધતો રહ્યો તો કદાચ આપણે દુનિયામાં બહુ અદ્ભુત સ્થાન પર પહોંચી શકીએ છીએ. પણ શું દેશ ખરેખર એ બાજુ જઈ રહ્યો છે? અને જો જઈ રહ્યો છે તો પછી વિદેશી નિવેશકો શું કામ ભારતીય બજાર છોડી રહ્યા છે? આવું ઘણીવાર બનતું આવ્યું છે. ઉતાર ચઢાવ હંમેશા આવતા રહ્યા છે, પણ આ વખતે એ વધારે થઈ રહ્યા છે. દરેક વખતે માર્કેટ તૂટે ને તમે એને કરેક્શન કહો અને એવું કહો કે પહેલાં તો આટલા હતા, તમે જુઓ આ કેટલું ઓવર વધી ગયું હતું માર્કેટ, હવે કરેક્શન થઈ રહ્યું છે. કયા સમયે માણસ એન્ટર થાય? 4 મહિના પહેલાં માર્કેટ જ્યારે ક્રેશ થયું અને થઈ રહ્યું હતું ત્યારે પણ કહેવાયું કે નહીં, માર્કેટ કરેક્શન કરી રહ્યું છે, ટાટા મોટરનો શેર આટલાય પહોંચ્યો હતો, આટલે પહોંચ્યો, હવે તો એન્ટર થઈ જવું જોઈએ. એ શેર આજે ક્યાં આવીને ઊભા છે? એસઆઈપી શું કામ આટલી બધી લોકો બંધ કરાવી રહ્યા છે? વિદેશી નિવેશકો સતત ભારતીય બજાર છોડી રહ્યા છે, પોતાના પૈસા બહાર કાઢી રહ્યા છે. એની અસર એટલી બધી અહીંયા થઈ રહી છે ને, ઉપરથી વિશ્વના સમીકરણોમાં સરકાર કે સરકારના સમર્થકો કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ડોનાલ્ડ ટ્રમ્પે કેવી રીતે ખુરશી ખેંચી એના પર સરસ મજાની સુદૃઢ રીલ બનાવી શકે, એ પ્રધાનમંત્રી માટે કેટલી સરસ વાત કરી રહ્યા છે એની તમે એક રીલ કાઢી શકો,
માર્કેટ પર અસર રીલ નથી કરવાની, માર્કેટ પર અસર તો એનું ટેરિફ કરે છે, માર્કેટ પર અસર તો એની એ ધમકી કરે છે જેમાં એવું કહે છે કે અમે રેસિપ્રોકલ, તમે જે કરશો એવા અમે તમારા પર ટેક્સ લગાડીશું. માર્કેટ પર અસર એ ડર કરી રહ્યો છે જે નિવેશકોના મનમાં છે. એ ડર દૂર કરવા માટે સરકારની પાસે પોતાના કાઉન્ટર સ્ટેપ શું છે એનો કોઈ જવાબ નથી. સરકાર શું ચર્ચા થઈને કેવી રીતે વિપક્ષ ફંડને ક્યાં ક્યાં મળી શકે છે એ પ્રકારના એવા વિષયો કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દર બીજા દિવસે આંકડો બદલી રહ્યા છે એના પર ચર્ચા કરે છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના પર જવાબ આપે છે. એ જવાબ નથી કે માર્કેટ શું કામ આ અવસ્થામાં જઈ રહ્યું છે. જો આપણે એટલું જ ફૂલ ગુલાબીને બહુ જબરદસ્ત અર્થતંત્ર છીએ અને આપણે 2-5 વર્ષમાં અમેરિકા વિશે તો તમારે સારું બોલાય જ નહીં. જો તમે એવું કહી રહ્યા છો કે અમેરિકા સરસ છે તો એનો મતલબ તમને દેશવાલો નથી, જતા રહો જાઓ બિસ્તરા લઈને. પહેલાં પાકિસ્તાન મોકલતા હતા, એટલીસ્ટ એટલો તો ફરક આવ્યો છે કે આપણે હવે કોઈને મોટા ભાગે ઓછા લોકોને એવું કહીએ છીએ કે પાકિસ્તાન જતા રહો. હવે આપણું સ્ટાન્ડર્ડ ઊંચું થયું છે. આપણે એવું કહીએ છીએ એક કામ કરો, બિસ્તરા પોટલા બાંધીને અમેરિકા જતા રહો જો એટલું જ બધું ગમતું હોય તો. એટલે એ એક બહુ જ સારી અવસ્થા છે કે 10 વર્ષ પહેલાં એટલીસ્ટ આપણે બધાને અમેરિકા નહોતા મોકલતા, પાકિસ્તાન કે બાંગ્લાદેશ સુધી જ આપણે સીમિત હતા. હવે એ બદલાયેલી પરિસ્થિતિમાં આંકડા શું કહી રહ્યા છે? જાન્યુઆરી મહિનામાં ફરી એકવાર એસઆઈપી બંધ થઈ રહી છે. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ્સ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક એવું સાંભળ્યા પછી પણ ખૂબ નાના માણસો પોતાની નાની બચત એસઆઈપી તરફ કરતા થયા હતા. એસઆઈપીનો આંકડો ઓલ ઓવર જોઈએ તો અત્યારે પણ 26,400 કરોડની એસઆઈપી છે, જે ગયા વર્ષે 18,838 કરોડની હતી. મતલબ ઓલ ઓવર જોવા જઈએ તો ચિત્રમાં વધારો થયો છે, પરંતુ છતાંય 109% એસઆઈપી છે કે જે જાન્યુઆરીમાં બંધ થઈ. બંધ થવાનું કારણ શું છે? મ્યુચ્યુઅલ ફંડ્સના છેલ્લા 1 વર્ષના 2 વર્ષના રિઝલ્ટ તમે જુઓ તો એમાં કોઈ એટલું વળતર મળ્યું નથી. તમે એ રીતે એને જુઓ કે ભાઈ એ તો 7 વર્ષ માટે કે 5 વર્ષ માટે છે. એ માણસોનું શું જેમણે 2025માં હું જાન્યુઆરી મહિનામાં કાઢીશ એસઆઈપી એવું માનીને 2020માં શરૂ કરી હતી. એવું વર્ષ હતું કે જે કોરોનાનો સમય હતો, એમાંથી માંડ માણસો બહાર આવ્યા, 2021થી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું હોય. 25 કે જ્યારે એમના પૈસા પાછા કાઢવાનો કે વળતર લેવાનો સમય આવ્યો હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સે એમને શું રિટર્ન આપ્યું? ઓલમોસ્ટ લાલ છે. માર્કેટ કયા કારણસર આટલું સો કોલ્ડ કરેક્શન કરી રહ્યું છે એનું કોઈ જ એક્સપર્ટ્સ પાસે જવાબ નથી. જ્યારે બધાને સાંભળીએ છીએ ત્યારે દરેકની પાસે 10 કારણ હોય છે, પણ છેલ્લે એવું કહે છે કે ભાઈ ફ્યુચર ઇઝ બ્રાઇટ, ફ્યુચર બહુ સરસ છે, પણ એ માણસોનું શું છે, એનું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે બહાર કાઢવાનો સમય આવ્યો છે. એનું વર્તમાન લાલ છે એ દર્શાવી રહ્યું છે. નિફ્ટી અને સેન્સેક્સમાં સતત એ લોકો પડી રહ્યા છે. આંકડા તો બતાવે છે કે એસઆઈપી બંધ થઈ રહી છે. 2.5 મિલિયન એસઆઈપીના અકાઉન્ટ્સ છે એ પણ બંધ થયા છે. ઓલ ઓવર ચિત્ર જોવા જઈએ તો હજી પણ ભારતીય બજાર પાસે એટલા માટે આશા છે કેમ કે જો તમે માત્ર સરકાર કે પક્ષ કે રાજનીતિને ધ્યાનમાં રાખીને માર્કેટમાં રોકાણ કરો છો, કોઈ એક નેતાએ કહી દીધું કે અમારા ફેવરમાં રિઝલ્ટ આવવાનું છે અને અમે 400 પાર જવાના છીએ અને એના આધાર પર રોકાણ કરીને અપેક્ષા રાખતા હોવ કે તમે લાખોપતિ કે કરોડપતિ થઈ જશો, તો માત્ર ભારતીય નહીં દુનિયાનું કોઈ શેર માર્કેટ એ રીતે નથી બનેલું હતું. શેર માર્કેટ કયા સેન્ટિમેન્ટ પર કામ કરે છે ખબર નથી પડતી. ડોનાલ્ડ ટ્રમ્પ આમ આડું કરીને આમ ભારત સામે જુએ તો અહીંયાના માર્કેટને કંઈક થાય છે અને પડી જાય છે. તો એટલી બધી વૈશ્વિક પરિસ્થિતિ જ અત્યારે એવી છે. આખી દુનિયાનું પોલિટિક્સ આ દિશામાં જઈ રહ્યું છે. પણ છતાંય ભારતીય શેર માર્કેટ પાસે આશા એટલા માટે વધારે છે કેમ કે ભારત બહુ જ મોટું બજાર છે. જો લોકોની પાસે થોડા પણ સ્પેન્ડ કરવાની એટલે કે ખર્ચવાની શક્તિ રહેશે તો ભારતના બજારમાં એટલી શિથિલતા નહીં આવે. નાનામાં નાના માણસો દિવસના 10 કે 15 કે 25 રૂપિયાની એસઆઈપી જ્યાં સુધી કરી રહ્યા છે, દિવસના પોતાના 50 રૂપિયા કે 100 રૂપિયા પણ જો એ માર્કેટમાં નાખી રહ્યા છે તો એ ભારતીય અર્થતંત્રને બહુ જ મોટી અને અલગ દિશા આપે છે. બંધ થતી એસઆઈપીની સામે પણ ભારતીય શેર માર્કેટ એટલે ટકી રહ્યું છે કેમ કે નાના માણસો નાનું રોકાણ કરી રહ્યા છે. તમે પેટીએમ વાપરો છો કે તમે કોઈ પણ યુપીઆઈ વાળી ગૂગલ પે કે ફોન પે વાપરો છો તો એમાંય તમને આવે છે સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ફ્રોમ 10 રૂપીઝ ટુડે. 10 રૂપિયાના રોકાણથી કરો બજારમાં રોકાણની શરૂઆત. અને એટલે જ 10 રૂપિયાનું રોકાણ સીધી રીતે જોઈએ તો અડે નહીં, પણ જ્યારે લાખો માણસો 10 રૂપિયાનું દિવસનું રોકાણ કરે, કરોડો માણસો ઇનફેક્ટ દિવસના 10 રૂપિયાનું રોકાણ કરે ત્યારે એ કેટલા કરોડ થઈ શકે. તો બસ એ જે ક્વોન્ટિટી છે, બહુ જ બધા માણસોને બહુ જ બધા માથા, એ જ ભારતની તાકાત છે અને એ જ ભારતની નબળાઈ છે. આપણે જો એનો તાકાતની જેમ વપરાશ કરીશું, આપણે આપણી ઉત્પાદક ક્ષમતા અને ખપતની શક્તિ એ બંને બહુ સરસ રીતે સચવાઈ શકે એમ છે. ટાટા કોઈ ગાડીઓ બનાવશે તો એણે વેચવા માટે કોઈ દુનિયામાં ભાઈ નેપાળવાળાએ ના પાડી દીધી ખરીદવાની, તો આપણને કોઈ ખાસ ફરક નહીં પડે. ભારતનું જ બજાર એટલું મોટું છે કે અહીંયા જ ખપત એની થઈ જશે. દુનિયાની કંપનીઓને ચોક્કસથી ચિંતા છે જો ભારતીયો એમની પ્રોડક્ટ વાપરવાની બંધ કરે તો. અને એટલે જ અપેક્ષા રાખીએ કે ભારતીય શેર માર્કેટ ડોનાલ્ડ ટ્રમ્પની આંખોના ઇશારા પર નહીં
પણ ભારતના પોટેન્શિયલ પર પણ નજર કરે. જે લોકો માર્કેટમાંથી પૈસા કાઢી રહ્યા છે એમની પાસે પોતાના કારણો હશે, પણ ધીરે ધીરે કરતાં ખાસો સમય નીકળ્યો કરેક્શનમાં. હવે થોડું સાચી દિશામાં માર્કેટ પ્રયાણ કરે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને જમાવટની એપ્લિકેશન આજે ડાઉનલોડ કરો. સૌથી મહત્વની વાત, દેશ આપણા થકી બને છે, નાગરિકોથી જ દેશ મહાન બની શકે છે. અને એટલે જ રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ, પાણી બચાવવાની શરૂઆત કરીએ, નાના નાના પ્રયત્નો થકી દેશને મહાન બનાવીએ. નમસ્કાર.